Good morning and welcome to Path of Evolution. આપણે ગઈકાલે જોયું હતું કે કર્તવ્ય કર્મ એટલે શું? કર્તવ્ય કર્મ એ ગુણ અને ધર્મથી અલગ નથી. આ ત્રણ વસ્તુ કર્મ, ગુણ અને ધર્મ એકબીજા સાથે સંકળાયેલા છે. તો પછી પ્રશ્ન એ ઊભો થાય કે ભગવાને 18મા અધ્યાયના 44મા શ્લોકમાં જે વાત કરી કે જે ચાર વર્ણ અને એના જે સ્વભાવજન્ય કર્મ એનું શું સમજવું, અને એના ઉપર એક પ્રશ્ન સ્ક્રીન ઉપર દેખાય છે કે જે મારો બર્થ જન્મનો જે વર્ણ છે, હું જે વર્ણની અંદર જન્મ્યો, દાખલા તરીકે હું મારી રીતે ગણું તો મારા માતા પિતા ખેતી કરતા હતા, બરાબર, અને પાટીદાર કુળમાંથી હું આવું છું. કહેતા વૈશ્યમાં હું આવું, જો એ રીતે ગણો તો વૈશ્યમાં મારો જન્મ થયો કહેવાય. તો શું કાયમી મારે એ વૈશ્યના જે સ્વભાવ છે એને જ પકડી રાખવા, વૈશ્યના જે કર્મ છે એને પકડી રાખવા? તો જો સાચા અર્થમાં ભગવદ્ ગીતા સમજવામાં આવે તો ના. કેમ? તો ભગવાને પહેલું 4થા અધ્યાયના 2જા શ્લોકમાં વાત કરી કે આ જે પરંપરાગત જે આ કર્મ અને ધર્મ હતો એ તૂટી ગયો છે. ભગવાને 5000 વર્ષ પહેલા વાત કરી, એ પહેલા તૂટી ગયો છે. જો ચોખ્ખું ભગવાને કીધું છે. અને આપણે કેટલાક એવા ઉદાહરણો છે, એવા સાચા એક્ઝામ્પલ છે. દાખલા તરીકે બુદ્ધ ભગવાન એ જન્મ્યા હતા ક્ષત્રિયમાં, અને એમણે પોતે પણ વાત કરી કે અનેક જન્મથી અમે આ ક્ષત્રિય ધર્મ નથી બજાવેલો, અનેક જન્મથી તો અમે એક ઝાડ નીચે બેસી અને ઉપાસના કરેલી છે, ભિખારી જેવી. ભગવાન મહાવીર જો ક્ષત્રિય ધર્મમાં જન્મ્યા હતા અને ફોલો છે ને કર્યું, બ્રાહ્મણ, પ્યોર બ્રાહ્મણ, બરાબર. એટલે વર્ણને એ રીતે પકડી નથી રાખવાનું. તો પ્રશ્ન એ થાય કે શુડ આઈ ફોલો માય બર્થ વર્ણ ઓલવેઝ? ના, ઓલવેઝ નથી ફોલો કરવાનું. પણ સમાજ, જ્યાં સમાજની રિક્વાયરમેન્ટ છે ત્યાં તમે ફોલો કરો તો શાંતિ રહે. સમાજમાં ભગવાન સ્વામિનારાયણ બહુ સરસ વાત કરી કે સમાજમાં શાંતિથી જીવવા માટે અમુક સમાજના જે રૂલ્સ રેગ્યુલેશન ચાલતા હોય એને ફોલો કરવા, પરંતુ કાયમી ફોલો નથી કરવાનું. એનું બીજું એક કારણ છે. આ એક કારણ, બીજું કારણ, ભગવાને પોતે વાત કરી કે અનેક જન્મોથી ધીરે 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 આપણને જ્ઞાન થાય, શનૈ શનૈ અનેક જન્મ સંસિદ્ધિ, બધું ભેગું થાય. એટલે આપણા જે સાધના છે એમાંથી શું થવાનું છે કે આપણે તમો ગુણમાં હોઈએ તો એથી આગળ વધવાનું છે, એથી આગળ વધવાનું છે, એથી આગળ વધવાનું છે, છેલ્લે ગુણાતીત થવાનું છે. તો આપણી સાધના તમોથી રજો, રસથી સત્વ અને સત્વથી ગુણાતીત, આ આપણી સાધના છે. ખ્યાલ છે? એટલે ઓલવેઝ પકડી રાખવાની જરૂર નથી, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાશો.
હવે જે ભગવાને વાત કરી 18મા અધ્યાયના 47મા શ્લોકમાં કે પોતાનો જે ગુણ રહિતનો જે ધર્મ હોય, પોતાનો ગુણ રહિતનો જે ધર્મ હોય એને પણ પોતે પકડી રાખવો, પણ બીજાનો કોઈ સારો દેખાતો ધર્મ હોય એને સ્વીકારી ના લેવો. તો ભગવાન અહીંયા કહેવા શું માંગે છે? ધર્મ એ કર્મ બેઝ ઉપર છે. ધર્મ એટલે જ કર્મ, પણ એ કોના બેઝ ઉપર છે? ગુણ બેઝ ઉપર છે. આપણે આપણી અંદર રહેલા ગુણને જોવાના છે કે હું જન્મ્યો તો ઓકે વૈશ્યમાં જન્મ્યો, પણ મારા ગુણ કેવા છે? મારી અંદરની ઇનર એટીટ્યુડ, રસ રુચિના અંગ કેવું છે? જો મેં અહીંયા ચોખ્ખું લખ્યું છે, સૌથી પહેલું અંદર ઇનર એટીટ્યુડ, રસ રુચિના અંગને ચેક કરો તો તમારા કર્મની ખબર પડશે. અને તમારા ઇનર એટીટ્યુડ, રસ રુચિના અંગ એનું નામ જ ગુણ. આપણું જે બંધારણ થયું છે શરીરનું, મારા શરીરનું જે બંધારણ થયું છે એ કોના બેઝ ઉપર છે? વિચાર કરો. મારા શરીરનું બંધારણ છે એ મારા આગળના કર્મોના બેઝ ઉપર છે. તો જે કર્મ છે એ ગુણમાં કોન્સન્ટ્રેટ થઈ ગયા અને મારા શરીરનું બંધારણ થઈ ગયું. હવે સમયે સમયે એ જે ગુણ છે એ બહાર નીકળે છે, એનર્જી બહાર નીકળે છે. કર્મ એટલે એક્સપ્રેસ થયેલી એનર્જી છે અને ગુણ એટલે ડેન્સ એનર્જી છે. બીજા શબ્દોમાં કહીએ તો ગુણને બીજ કહી શકાય અને કર્મ છે એને ઝાડ કહી શકાય. આપણે પેલું ચાવી ભરેલું રમકડું હોય છે, છોકરા રમે છે, ખબર? આપણે જે ચાવી ભરીએ છીએ એ ગુણ છે. અને પછી જે રમકડું પેલી ચાવીની શક્તિના કારણે જે રમે છે, એક્સપ્રેસ કરે છે, એ કર્મ છે. આટલું સિમ્પલ સમજી લો. તો જેવા ગુણ હશે એવા સ્વભાવ હશે અને એવું કર્મ એક્સપ્રેસ થશે. જેવા ગુણ હશે એ પ્રમાણે આપણું કર્મ એક્સપ્રેસ થશે અને એ આપણો ધર્મ. સમજી લો, એ જ આપણો ધર્મ. એટલે આપણો ગુણ એ આપણો ધર્મ. અને આપણા ધર્મને અશુદ્ધિમાંથી શુદ્ધિમાં લઈ જવાનો છે. બેહી નહીં રહેવાનું, એને પકડી નથી બેસી રહેવાનું. અશુદ્ધિમાંથી શુદ્ધિમાં લઈ જવાનો છે. અને એના માટે આપણે ત્યાં જે શુદ્ધિની બધી વાતો થયેલી છે, વૈષ્ણવ સંપ્રદાયમાં ખાસ કરીને શુદ્ધિની જે વાતો થઈ છે એનો બેઝ શેના ઉપર છે? એનો બેઝ આપણા અંદર રહેલા જે ગુણ છે એ ગુણની અંદર જે ખરાબી છે એના ઉપર છે. એટલે આપણે શુદ્ધિને ફોલો કરવું જોઈએ, શુદ્ધિના પાથને. યસ, એક હદ સુધી ફોલો કરવા જોઈએ. તો આપણે અહીંયા પ્રશ્નનો જવાબ આપ્યો, શુડ આઈ ફોલો માય બર્થ વર્ણ ઓલવેઝ? સમાજની જ્યાં સુધી રિક્વાયરમેન્ટ છે ત્યાં સુધી ફોલો કરવાનો, બાકી અંદરથી ફોલો કરવાનો કે અંદરથી પકડી રાખવાની કોઈ જરૂર નથી. અંદરથી પકડી ના રાખતા, નહીં તો તમે આગળ નહીં વધી શકો. આ એક સિમ્પલ કારણ છે. બહારથી રાખજો કારણ કે સમાજમાં શાંતિ રહે. બરાબર? તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. સર્વે તત્સત.